હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ ટુ માય વ્લોગ. અને આજના વ્લોગમાં આપણે કંઈક એવું કરવાનું છે કે જે કરીને અમે કંટાળી ગયા છે. તો ગાઈઝ, અમે લોકો ઘર ગોતીએ છીએ લીઝ માટે, રેન્ટ માટે. કારણ કે અમારું જે જૂનું ઘર હતું જ્યાં અમે અત્યારે રહીએ છીએ એ સોલ્ડ થઈ ગયું છે અને હવે એ લોકોને રિનોવેટ કરવું છે. તો હવે એ લોકો લીઝ એક્સટેન્ડ કરવાના નથી. તો અમે આવ્યા છીએ આજે ઘર જોવા. આજે અમારે 10 થી 15 ઘરના ઇન્સ્પેક્શન કરવાના છે. તો હું બતાવીશ કેવી રીતે ઘર ગોતવાનું અને કેવી રીતે એપ્લાય કરવાનું. જો કે એપ્લાય કરવાનું તો બહુ લપ છે કા, એ બતાવવા જેવું નથી. તો જો આ છે અમારું ફર્સ્ટ ઘર કે જ્યાં અમે ઓલરેડી પહોંચી ગયા છીએ. તમને સ્ટ્રીટ બતાવું. સારું છે. તો ફ્રેન્ડ્સ, ઘર જોઈ લીધું. બહુ મસ્ત ઘર છે, મોટો સ્વિમિંગ પુલ છે, 3 બેડરૂમ છે. પણ જોઈએ મળે તો પેસલી આ લોકોને નાની પડે બહુ આપણી. એમને એટલા બધા પૈસા કમાતા હોય અમે તો અમે ઘરનું ઘર ન લઈ લેવી, એમ ભાડાનું હું કામ ગોતવી? હું એમ કહું છું. એ લોકોને તો આમ $1000 પેસલી બનતી હોય ને એવા લોકોને જ ઘર આપવું છે. એક ઘર જોઈ લીધું. બીજું ઘર જોવામાં ખાલી 5 મિનિટની વાર છે. ચા બનાવીને હારે લઈ લીધીશ પીવા માટે. ચા તો લઈ લીધી છે પણ ભાખરવડી હારે લઈ લીધીશ ખાવા. આ ઘર હતું ગાઈસ, કેટલું મોટું, બધા રૂમ મોટા મોટા. પણ જોવા વાળા કેટલા 10 થી 15 જણા લાઈન જો આવડો જોઈ. એટલે આપણા ચાન્સ નથી. એટલે આમાં એપ્લિકેશન જ નથી કરવાની. તો આવી ગયા છીએ હવે ત્રીજા ઘરે, ત્રીજું ઘર જોવા માટે. એમ જોવી તો ટોટલ 5 ઘર થઈ ગયા, કારણ કે એક જેમીન અને એક અર્જુને જોયું. કેવી મસ્ત સ્ટ્રીટ છે. પેલું જ ઘર છે સ્ટ્રીટમાં. તો ગાઈઝ, અમે આજેનું ઘર જોવા આવ્યા છીએ ને એનું સામાન જો, ગિટાર ને મ્યુઝિશિયન લાગે છે. ખાલી કરે છે હજી તો. સારું છે ઘર નહીં? આપણે બધું વ્યવસ્થિત ગોઠવું હોય ને તો મસ્ત થઈ જાય છે. અહીંયા શું છે? બાથરૂમ. તો લોન્ડ્રી રૂમ ક્યાં છે? નીચે છે લોન્ડ્રી રૂમ. એ નહીં સારું. કેટલું મોટું કિચન છે નહીં? અહીંયા હોવું જોઈએ લોન્ડ્રી રૂમ. ઓ બાપ, ઘર તો ભયાનક કર્યું છે ને રહેવા વાળા. આવે તો ગાઈસ, એમ સારું જ ઘર, પણ આપણે જે રીતે આપણે ઇન્ડિયા બધું ગોઠવીને એવી રીતે મસ્ત બધું ગોઠવું. યાર મને બીક લાગે છે આનથી. જા આમ જા. બીક લાગે પણ મને ફટ કરે. પાછું મારી પાસે આડી ગયેલા કૂતરા બધા મારી જ પાસે આવે. કઈ નહીં, હાલો ઘર બચ. નહીં ઉતારવા દે વ્લોગ મને. સારું જ ઘર, એમ બાલ્કની મોટી છે પણ ખાલી અંધારું કરી નાખ્યું થોડુંક. ફ્રેન્ડ્સ, ઘર ગમ્યું. મસ્ત જગ્યાએ બહુ મસ્ત છે. અત્યારે ખાલી થોડું ગંદુ છે કારણ કે અહીંયાના લોકો એવા જોઈએ ગોબરા, આપણી જેમ ક્લિનિંગ હરખું ન કરતા હોય. સવારે જોયું ને એ બહુ મસ્ત હતું કા, સ્વિમિંગ પુલ વાળું. પાજી હતા. પાજી કે કી હાલ હે? મેં કીધું બઢિયા બઢિયા, તુસી દસો. તો દાંત કાઢવા મળ્યો. આમાં એવું થાય, આપણે થોડાક મસ્કા મારવા પડે. એજન્ટ હોય ને બધા એ લોકોને. હારા હતા પાજી, હારા હતા. જો ઈ આપણા એજન્ટ એ બન્યા હોય ને તો કદાચ આપણે કઈક પ્રોપર્ટીને ભૂલથી કઈક ડેમેજ કે કઈ થયું ને સમજે એવા છે સિચ્યુએશન. એવું નહીં ઓલા કારાલીસ વાળા જોડે લાવો $2000. ગાઈઝ, અમારે બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલો છે પાસ્ટમાં. અમે જે ઘરમાં 1 વર્ષ રહ્યા એમાં જે નાના એવા ડેમેજ આવ્યા ને એ અમારી મિસ્ટેકથી તો નથી આવ્યા. એ લોકોનું કન્સ્ટ્રક્શનને લીધે થઈને એવા ડેન્ટ ને એવું બધું આવ્યું હતું. તો અમને કહે કે $700 ખાલી દરવાજાના આપવા પડશે, પછી કે $400 કલર કરવાના આપવા પડશે. એમ કરીને એણે $2400 લીધા અમારી પાસેથી. જે લોકો શેરિંગમાં રહેતા હોય ઓલરેડી, જે બીજા લીઝ રાખીને રહેતા હોય, એની જોડે રહેતા હોય, એને કઈ ટેન્શન નહીં. ખાલી હાલો ભાડું આપી દીધું, લાઇટ બિલ આપી દીધું, કામ પત્યું. પણ જેની લીઝ હોય એને કેટલી બળતરા હોય ખબર છે. એટલે અઘરું છે. અને ઘરના ઘર 5 કરોડ સિવાય તો મળતા જ નથી. 5 કરોડ ઉપર જ. જો પબ્લિક ભેગું થઈ ગયું છે ઓલરેડી. આ વાળું ઘર છે. બધા જોવા માટે આવી ગયા છે. હા કલુઆ, અમે તમારી વાટે બેઠા હતા. અને લિંક આવી ગઈ છે. ઓકે, હાલો તો જોઈ આવી. વિડીયો ઉતારાય એવું છે નહીં, બધા સામું જોવે છે. તો આપણું કેટલામું ઘર થયું? 7મું, 6ઠું કે 7મું? કલર જો ગાઈસ ખાલી રૂમનો. રૂમનો કલર જો, પણ પાછળ બતાવું તમને. હજી રિનોવેશનનું કામ ચાલતું એવું લાગે છે કંઈક. પણ પુલ જો,
કલર થઈ ગયેલો છો હા તો આવો કલર શું કર્યો એને કઈ કમળો થઈ જાય એવો ડે કઈ મોટું છે પાછળ વ્હાઈટ હોય તો કેવો હોલ કેટલો મસ્ત છે 3 માળનું ઘર ગાઈસ જો એક રૂમ છે ને નીચે છે પછી અહીંયા હોલ અને કિચન અને બાકીના રૂમ ઉપર કલર જોઈને તાવ આવી જાય રૂમ પણ હારા છે હો સાત્વિક આપણે આવા કલરનું ફર્નિચર લાવવાનું એટલે મેચિંગ થઈ જાય હાઈટ વન ઓફ ધી બેસ્ટ ઘર છે પણ કલર ન થારો ટાઇલ્સ તો જો ટાઇલ્સ તાવ આવી જાય એવી અહીંયાથી વ્યૂ જો ગાઈસ આ રૂમમાંથી સ્વિમિંગ પુલ ડુંગરો તો ફ્રેન્ડ જોઈ લીધું અમે કલર ન થારો પણ જગ્યા બહુ મોટી છે અને હજી તો બહુ બધા છે મને એમ થયું કે 10 ઘર છે જોવાના પણ 10 નથી ત્યાં લિસ્ટ જોઈને ત્યારે ખબર પડી કે વધારે છે કારણ કે અત્યારે એક હારે 11 વાગે 2 ઘર છે પછી 11 ને 15 2 ઘર છે એટલે 4 ઘર તો ઈ થઈ ગયા હજી પછી 11:15 છે 12:15 છે 12:30 છે 1:45 છે 2:30 વાગે છે મારા બ્લોગમાં બધું તો એડ નહીં થાય એવું લાગે છે એટલા બધા ઘર જોઈ ચાલી જાય એવું છે રૂમ બહુ જ મોટા છે પણ સારું રસોડું બહુ ભંગાર છે મારે તો રસોડામાં જ વધારે રહેવાનું એટલે સોરી ઘર આખું સારું છે પણ એ લોકોને થોડુંક રિનોવેશન કરવાની જરૂર છે સાપ લટકતો ખબર ન રહે સાચી વાત છે જંગલ જ છે પણ તો આવી ગયા છે મારા 9મા ઘરે કારણ કે 8મું ઘર અર્જુનભાઈ જોઈ લીધું ત્યાં આરું મિસ્ટેક થઈ જાય છે કાઉન્ટિંગમાં 10મું હશે આમ જોવી તો કારણ કે અર્જુનભાઈ એની રીતે જોવે છે અમે અમારી રીતે જોઈશું જો ઘર જો ખાલી એકવાર આ ઘર જોવા આવ્યા છીએ અમે કેટલું મસ્ત છે રેવાઈટ વાળાનું છે ગાઈઝ ઇન્ડિયનનું ઘર છે મંદિર છે એસ્પેશિયલી ધ બેસ્ટ થિંગ કે ગેસ ઇન્ડિયન છે આના જેવી મજા નહીં બે કઈ બહુ ફાઇન છે પાછળ જો હિચકો ઇન્ડિયન હોય એટલે એને આવું બધું આવી જ જાય મસ્તનું હિચકો મૂકી દીધો બહાર સ્ટ્રીટ જોઈ લ્યો 10 ઘર પતી ગયા ગાઈસ બહુ મસ્ત ઘર છે આ લાસ્ટ વાળું છે જોયું નહીં વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ જાગીને બ્રશ કરીને સીધા નીકળી ગયા છે ઘર જોવા હવે ઘરે જઈને ફ્રેશ થાવ ચાનો ગ્લાસ એ હારે છે હજી ખાલી જો ગાઈસ આ ઘરે આવ્યા પણ અહીંયાથી જ પાછા વળી જાવી છે કારણ કે લાઈન જો ખાલી આ વાળું ઘર જોવાની લાઈન જો અંદર જ નથી જતા અમે પાછા વળી જાવી તો આગળનું ઘર તો સ્કીપ કરી દીધું હવે અહીંયા આવી ગયા છીએ 110 નંબરનું ઘર છે સ્ટ્રીટ જોરદાર છે પોળી જે કયો એ ગાઈસ શાંતિ વાતાવરણમાં જેટલી શાંતિ છે બીજું બધું તો 2 નંબરની વાત છે કા એને પંખેડા બોલે સાંભળ્યું ને જોઈએ હવે અહીંયા કેવું છે ઘર તો સારા જ છે બધા લાગતા નથી આ ઘરમાં છે ને બહાર બહુ સારું છે આગળ આમ ગાર્ડન છે અને અહીંયા જો લીંબુડી જો આમાં લીલા લીંબુ છે આમાં તો જો સંતરા જેવા પીળા જોઈ લીધું ગાઈસ ઘર મસ્ત છે આ રીતે આમાં એપ્લિકેશન નાખી દેવી 5 બેડરૂમ વાળું ઘર છે 5 બેડરૂમ ઉપર છે અને નીચે અલગ ઘર છે જેમાં 2 બેડરૂમ છે એટલે સેપરેટ રેન્ટ ઉપર આપવાનું છે તમને હું ખાલી ઘર બતાવું તમે જો આ હોલ છે અને કિચન જો ખાલી ઓહો જોરદાર ઓહો જસ્ટ ઇમેજિન આપણે આપણી રીતે સજાવ્યું હોય આ ઘરને કેવું લાગે આ તમે હોટલમાં આવી ગયા ને એવું જ છે તમે રૂમ તો જોવો એકવાર બધા અંદર ચાન્સ તો આમાં છે જ નહીં કા બિલકુલ કે આ ઘર આપણને મળે એટલું સારું આવા ઘર જોઈને તો આપણે અમથા જીવ બાળવી છે આમ તો જોવા જ ન હોય કાંઈ નહીં હાલો એપ્લાય કરી દેવી તો ગાઈઝ વચ્ચે 1.5 કલાકનો રેસ્ટ હતો ને ત્યાં ઘરે ગયા પાણીપુરી બનાવી પાણીપુરી ખાઈને હવે પાછા આવ્યા છીએ 2 વાગ્યા છે અને આ છેલ્લું ઘર છે હવે નથી જોવાનું ઘણા બધા જોવાઈ ગયા 15 ઉપર એટલે હવે આ બધા જોઈ લીધા છેલ્લું ઘર છે જોઈ લેવા જોવી અંદરથી કેવું છે હવે ઘરે જઈને આખો દિવસ બધામાં એપ્લિકેશન નાખી દેશું જોઈ પછી હું આન્સર આવે છે જોઈ લીધું ફ્રેન્ડ્સ ઘર મસ્ત છે આ રીતે ચલો ગાઈસ તો હવે વ્લોગ આજનો આપણે અહીંયા પૂરો કરીએ અને જો તમને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો બધા જોડે અને બસ મળીએ હવે આના પછીના વ્લોગમાં બાય